નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ બદલીને નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરી દેવું જોઈએ. આજે જે 2026ની નીટની પરીક્ષામાં જે ગેરરીતિ સામે આવી છે એ સ્પષ્ટપણે એનટીએની વહીવટી નિષ્ફળતા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની અસંવેદનશીલતા દર્શાવે છે. આજે સંસદીય સમિતિના રિપોર્ટ પ્રમાણે 2024માં 14 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એનટીએ દ્વારા લેવામાં આવી હતી અને એમાંથી 5 જેટલી પરીક્ષાઓમાં આજે ગેરરીતિ સામે આવી છે. આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે 2024માં પરીક્ષા લેવામાં આવી હતી નીટમાં, એમાં પટના અને ગોધરા સુધીમાં ગેરરીતિ સામે આવી હતી, પરંતુ એમાં પણ વિકાસ થયો અને આજે 2026ની નીટની જે પરીક્ષા લેવામાં આવી એમાં ગેરરીતિ રાષ્ટ્રવ્યાપી બની. પરંતુ પ્રશ્ન એ પૂછવો છે કે આમાં કોઈની જવાબદારી ખરી? આમાં કોઈની એકાઉન્ટેબિલિટી ખરી? કોઈ રાજીનામું આપશે ખરું? કેમ કે આ ફક્ત ને ફક્ત 23 વિદ્યાર્થીઓ માટે નહીં, 23 લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરવાનું કામ આજે આ સરકાર અને એનટીએ દ્વારા કરવામાં આવ્યું છે. મારે કહેવું છે એક ડોક્ટર તરીકે કે આજે એક વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, એનો પરિવાર લાખો રૂપિયા ખર્ચો કરે છે, ત્યારે નીટમાં સારા માર્ક્સ મેળવી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સારા માર્ક્સ આવ્યા છે, ફરીથી પરીક્ષા આપશે તો સારા માર્ક્સ નહીં પણ લાવી શકે, તો એના પાછળ કોણ જવાબદારી લેશે? આજે ફરીથી એ લોકોએ કોચિંગ કરવું પડશે અને કોચિંગના પૈસા કોણ આપશે? એની જવાબદારી કોણ લેશે? એ મારે પ્રશ્ન પૂછવો છે. અને મારે સરકારને એ પણ પ્રશ્ન પૂછવો છે કે આમાં સરકાર શા માટે આ લોકોને છાવરે છે? કેમ કે માહિતી તો એવી પણ મળી છે કે આમાં જેની ધરપકડ કરવામાં આવી છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. એ ભારતીય જનતા પાર્ટીમાં પદાધિકારી છે. આજે સરકારને શરમ આવી જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓ જયારે સેન્ટર પર પરીક્ષા આપવા જાય છે ત્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય એનાથી કિલોમીટર દૂર દૂર સુધી એમને સેન્ટર આપવામાં આવે છે. આજે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર તુલસીની માળા કાઢી નાખવામાં આવે છે. આજે વિદ્યાર્થીઓના હાથમાંથી કાળા દોરા કાઢી દેવામાં આવે છે. અરે જેને પકડવાના છે એને પકડી શકતા નથી અને વિદ્યાર્થીઓના ગળામાંથી તુલસીની માળા કાઢવા માટે આ સરકાર વ્યસ્ત છે, એનટીએ વ્યસ્ત છે. જો એનટીએ દ્વારા પરીક્ષા સારી રીતે લેવાઈ ના શકતી હોય તો સીબીએસઈ બોર્ડને આપી દેવું જોઈએ, એનટીએને તાળા મારી દેવા જોઈએ. પરંતુ સરકાર સામે સ્પષ્ટ અને કડક રીતે માંગણી છે કે આજે એનટીએ ઉપર પણ એટલી જ કડક કાર્યવાહી કરવી જોઈએ જેટલી કડક કાર્યવાહી પેપર ફોડનારા ઉપર કરવામાં આવે. અને આના પાછળ કોઈની જવાબદારી તે થવી જોઈએ, કોઈની એકાઉન્ટેબિલિટી થવી જોઈએ, કોઈએ રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ અને વિદ્યાર્થીઓ સામે આવી એમની સમક્ષ માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.